નમસ્કાર. આજે આપણે વાત કરવાના ટ્રિબ્યુનલ વિશે. તો મૂળ બંધારણમાં ટ્રિબ્યુનલ વિશે કોઈ વાત કરવામાં આવી નથી. બંધારણમાં આર્ટિકલ 262માં આંતરરાજ્ય જળ વિવાદની વાત કરવામાં આવી. પરંતુ બાકીના કેસો માટે ટ્રિબ્યુનલ કઈ રીતે આવ્યા, કઈ રીતે એનો ઉદ્ભવ થયો આપણે તો હાયરકી ઓફ કોર્ટ્સ ઇન આપણે જાણીએ છીએ કે ઇન્ડિયન જ્યુડિશિયલ સિસ્ટમમાં કેસો કઈ રીતે જાય છે. તો સૌથી પહેલા આવે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ. કોર્ટ્સ કે જેમાં સમાધાન કરવામાં આવે છે કેસોનું, બરાબર. એટલે કે ADR કહે છે, ઓલ્ટરનેટિવ રિઝોલ્યુશન. કોર્ટની બહાર જ કેસોને કઈ રીતે બે પાર્ટી વચ્ચે સમાધાન કરી લેવામાં આવે છે એ. એના પછી આવે છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ, સેશન કોર્ટ, સિવિલ કોર્ટ, ટૂંકમાં એ જેમાં સિવિલ મેટર અને ક્રિમિનલ મેટર જાય છે. ત્યાર પછી આવે છે હાઈકોર્ટ્સ, એના પછી આવે છે સુપ્રીમ કોર્ટ. હવે ઇન્ડિયામાં ટોટલ બધી જ કોર્ટ મળાવીને ખાલી 12,000 કોર્ટ્સ છે. તો આપણી આટલી મોટી જનસંખ્યાના આટલા કેસો ખાલી 12,000 કોર્ટ્સમાં પેન્ડિંગ રહેશે. અને આપણે જાણીએ છીએ કે તારીખ પર તારીખ આવ્યા કરે છે. કોર્ટોના પેન્ડિંગ એટલું બધું વધી જાય છે જેના કારણે કેસનું નિરાકરણ આવતા વાર લાગે છે. અને એવું કહેવાય છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. મતલબ કે ન્યાયમાં મોડું થવું એ પણ એક અન્યાય છે. તો એના માટે આપણે પછી ટ્રિબ્યુનલ લાયા. તો શા માટે જરૂર પડી આપણે જોઈએ તો આપણી જ્યુડિશિયલ સિસ્ટમ એક ઓવરબર્ડન થઈ ગઈ હતી. એનામાં પેન્ડિંગ કેસો એટલા બધા છે તો આપણે એક ઓલ્ટરનેટિવ જ્યુડિશિયલ મિકેનિઝમની જરૂર પડી. પછી છે જ્યુડિશિયલ પ્રોસેસ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ. તો કેમ ટાઈમ કન્ઝ્યુમિંગ છે? કારણ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા CRPC, CPC વગેરે જેવા કોડને ફોલો કરવામાં જ એક કેસને પૂરો કરતા વર્ષો લાગી જાય છે. પછી છે જ્યુડિશિયલ પ્રોસેસ હેવ બીન વેરી એક્સપેન્સિવ. તો વકીલોની ફીસ એ બધી ઘણી એક્સપેન્સિવ છે. પછી ઇન મેની કેસીસ ડીડ નોટ હેવ સબ્જેક્ટ મેટર એક્સપર્ટીઝ. મતલબ હવે અમુક એવા કેસો આવી જાય છે કે જેમાં જજોને વધારે એક્સપર્ટીઝ નથી હોતી. જેમ કે કોઈ સ્પેસને લગતો મામલો કે કઈ બીજો કોઈ વિવાદ આવી ગયો તો એમાં જજ એટલા એક્સપર્ટ નથી હોતા કે એમને બધી જ સબ્જેક્ટની બધી જ નોલેજ હોય. તો એ એકદમ ન્યાય આપી શકવામાં સમર્થ ન પણ હોઈ શકે. તો એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ જ્યુડિશરી ટેક ઓનલી લીગલ અપ્રોચ વિચ ઇઝ નોટ ઇનફ ફોર. તો આપણે શું કરવું, નીડ શું થઈ? આપણને ઓલ્ટરનેટિવ જ્યુડિશિયલ મિકેનિઝમ એ ટ્રિબ્યુનલની જરૂર પડી. તો આર્ટિકલ 262માં 262માં આંતરરાજ્ય જળ વિવાદની વાત હતી. એટલે કે એમાં બે રાજ્યો વચ્ચે જો નદીના પાણીને લઈને કોઈ ડિસ્પ્યુટ થાય તો જ આ ટ્રિબ્યુનલની વાત હતી. પરંતુ 42મો બંધારણીય સુધારો 1976માં કર્ણસિંહ કમિટી રિકમેન્ડેશન પર બંધારણમાં ભાગ 14A ઉમેરવામાં આવ્યો. જેનામાં બે આર્ટિકલ છે, 323A, 323B. આ બંનેમાં ટ્રિબ્યુનલ વિશે વાત કરવામાં આવી છે. ક્યારે ઉમેરવામાં આવ્યો? 42મો બંધારણ સુધારો 1976, કર્ણસિંહ સમિતિ. હવે 42મો બંધારણ સુધારો એટલે આપણને કોણ યાદ આવે? ઇન્દિરા મેડમ યાદ આવે. તો એમના સમયગાળામાં જ આ ટ્રિબ્યુનલ આવ્યા. હવે ટ્રિબ્યુનલ શું છે? તો ટ્રિબ્યુનલ એક અર્ધન્યાયિક સંસ્થા. અર્ધન્યાયિક સંસ્થા એટલે પ્રોપર કોર્ટ જેવું કામ કરતી નથી. એ કોર્ટ જેવું જ ન્યાય આપવાનું જ કામ કરે છે, પરંતુ કોર્ટ એકદમ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા ફોલો કરે છે. પણ ટ્રિબ્યુનલમાં એવું હશે નહીં. પરંપરાગત કોર્ટ સિસ્ટમના એક વિકલ્પ છે. કોર્ટનો એક વિકલ્પ છે. તો કેમ આપણને ટ્રિબ્યુનલની જરૂર પડી? તો ઝડપી, ખર્ચ અસરકારક અને વિકેન્દ્રિત ઉકેલ પૂરો પાડવા માટે ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી. ટૂંકમાં કોર્ટનું બર્ડન ઘટાડવાનું હતું. એના માટે આપણે ટ્રિબ્યુનલની જરૂર પડી. તે વિવાદોનો નિર્ણય લેવા, હરીફ પક્ષો વચ્ચે અધિકારો નક્કી કરવા, વહીવટી નિર્ણય લેવા,
વહીવટી નિર્ણયની સમીક્ષા કરવા જેવા અનેક કાર્યો કરે છે. ટૂંકમાં ટ્રિબ્યુનલ એ સ્પેસિફિક વિષય માટે જ આવી શકે, જેમ કે કોર્ટમાં કોઈ પણ વિષય જઈ શકે છે, પરંતુ ટ્રિબ્યુનલ તો એક પર્યાવરણને લગતો વિષય હશે તેના માટે એક ટ્રિબ્યુનલ કામ કરે છે એનજીટી. તો એનજીટી ખાલી શું કામ કરશે? ખાલી પર્યાવરણના કેસો જ લેશે. પછી એવી રીતે સેબીની એક ટ્રિબ્યુનલ છે, તો એ ટ્રિબ્યુનલ ખાલી શેર માર્કેટના વિવાદોનું જ ડિસ્પ્યુટ કરશે. તો સ્પેસિફિક ટ્રિબ્યુનલ સ્પેસિફિક કેસો લેશે. એવી ઘણી અઢળક ટ્રિબ્યુનલ્સ આપણે ભારતમાં જોઈ શકીએ. તો ભારતમાં ટ્રિબ્યુનલ્સને લગતી બંધારણીય જોગવાઈ શું છે? તો મૂળ બંધારણમાં ટ્રિબ્યુનલની જોગવાઈ નહોતી, પણ 1976ના 42મા બંધારણ સુધારા દ્વારા એક નવો ભાગ 14A ઉમેરવામાં આવ્યો અને આ ભાગનું શીર્ષક ટ્રિબ્યુનલ છે. હવે એમાં બે જ એક આર્ટિકલ છે 323A, જે વહીવટી ટ્રિબ્યુનલ્સ. હવે વહીવટી ટ્રિબ્યુનલ શું છે? હવે જે 323A છે એમાં કાયદો ઘડવા, બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે સંસદ કાયદા દ્વારા ટ્રિબ્યુનલની સ્થાપના કરશે. તો એના માટે એક ટ્રિબ્યુનલ એક્ટ 1985 લાવવામાં આવ્યો, જેના હેઠળ સંસદે આ ઘડેલો કાયદો છે એના હેઠળ વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી, જેમાં એક સેટ, કેટ અને જેટ એટલે કે સેન્ટર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને જોઈન્ટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. હવે સેન્ટર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે છે કેટ, એ ખાલી સેન્ટરના કર્મચારીઓ, કેન્દ્રની જે નોકરીઓ હશે એમાં જે કર્મચારીઓ છે એ બધાના વિવાદો, શરતો, નોકરીને લગતી શરતો, પગાર, એ બધાના જે વિવાદો હશે એ સાંભળશે. ત્યાર પછી છે સેટ, એટલે કે સ્ટેટના જે કર્મચારીઓ છે તો એના વિવાદો જે હશે એ સેટ સાંભળશે. હવે બંધારણમાં એક જોઈન્ટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ બી સ્થાપવામાં આવી છે, જેમાં બે અથવા બે કરતાં વધારે રાજ્યોના વચ્ચે એક જોઈન્ટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં. 323A માં ખાલી શું હતું? વહીવટી ટ્રિબ્યુનલ. પણ 323B માં તો તમામ ટ્રિબ્યુનલ આવી જશે. પર્યાવરણને લગતો કોઈ કાયદો હશે, શિક્ષણને લગતો કોઈ વિવાદ હશે, તે બી શેર માર્કેટને લગતો કોઈ વિવાદ હશે. ટૂંકમાં બાકીના અન્ય તમામ બાબતો માટે પણ આપણે ટ્રિબ્યુનલ બનાવી શકીએ છીએ. અને 323B હેઠળ કોણ કોણ કાયદો ઘડી શકે ટ્રિબ્યુનલ બનાવવા? તો સંસદ અને રાજ્ય વિધાનમંડળ બંને. વહીવટી ટ્રિબ્યુનલનો કાયદો ખાલી કોણ ઘડે? સંસદ. જે હેઠળ કેટલી છે? ટોટલ 3 ટ્રિબ્યુનલ છે, કેટ, સેટ અને જેટ. અને અહીંયા કેટલી છે? અહીંયા તો અઢળક છે, કારણ કે સ્પેસિફિક કોઈ ક્ષેત્ર માટે ટ્રિબ્યુનલ આપણે બનાવીએ છીએ, પર્યાવરણ, શિક્ષણ, શેર માર્કેટ. તો આ બધા કાયદા કોણ ઘડશે? સેન્ટર અને સ્ટેટ બંને ઘડી. હવે 323 એમાં શું કીધું છે? તો કેન્દ્ર, રાજ્યો, સ્થાનિક સંસ્થાઓ, જાહેર નિગમો અને જાહેર સત્તાવાળા, ટૂંકમાં આર્ટિકલ 12 નો કોઈ પણ ડિસ્પ્યુટ હોય એના માટે કાયદો ઘડવાની સત્તા ખાલી ને ખાલી સંસદ ધરાવે છે. બરાબર? સેવાની શરતો, વ્યક્તિઓની ભરતી, સેવાની શરતો સંબંધિત વિવાદોના નિર્ણય માટે વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની જોગવાઈ સંસદને સત્તા આપે છે. તો કયો કાયદો ઘડ્યો? તો ટ્રિબ્યુનલ એક્ટ 1985. પછી છે 323B. તો એમાં તો તમામ આવી ગયા છે. ઔદ્યોગિક કોઈ હોય, વિદેશનું કોઈ વાત હોય, આયાત નિકાસની વાત હોય, જમીન સુધારણાની વાત હોય, બધા માટે આપણે કાયદો ઘડી શકીએ. પણ કાયદો કોણ ઘડે? ખાલી સંસદ અને રાજ્ય વિધાનમંડળ. હવે રાજ્ય વિધાનમંડળ ખાલી અનુસૂચિ જે 7 છે, આપણા બધાને ખબર છે અનુસૂચિ 7માં શું છે? તો સેપરેશન ઓફ પાવર માં સત્તાના વિભાજનની વાત કરવામાં આવી છે. 3 સૂચિઓ આપવામાં આવી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો રાજ્ય વિધાનમંડળ રાજ્યની જે યાદી છે એનામાં જે વિષયો આપેલા છે એના પૂરતું જ ટ્રિબ્યુનલ બનાવી શકે.
કેન્દ્ર તમામ માટે બનાવી શકે. હવે જે વહીવટી ટ્રિબ્યુનલ છે એમાં સમજાયું કે કેટ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. કેટ ભરતી અને તેના દ્વારા આવરી લેવામાં આવતી તમામ સેવાના સંબંધિત અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરે છે. કેન્દ્ર લેવલની જે પણ ભરતી હશે એનામાં જે વિવાદ હશે તમામ એનો મૂળ અધિકાર ક્ષેત્ર થઈ જશે કેટનો. મૂળ અધિકાર ક્ષેત્ર આપણે જાણીએ છીએ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન, એટલે કે પહેલો એવો કેસ કે જે આ જ કોર્ટમાં અપીલ થાય તો એને કહેવાશે મૂળ અધિકાર ક્ષેત્ર. પછી તેનું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવાઓ. અખિલ ભારતીય સેવાઓ કેટલી છે? 3. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. આ લોકોના કોઈ ભરતી સંબંધિત કે પગાર ભથ્થા સંબંધિત કોઈ વિવાદ હોય, કેન્દ્રીય નાગરિક સેવાઓ, કેન્દ્રની અન્ય સેવાઓ છે એના સભ્યોની કોઈ વાત હોય, કેન્દ્ર હેઠળના નાગરિક પદો સંરક્ષણ સેવાઓના નાગરિક કર્મચારીઓ સુધી વિસ્તરે છે. હવે એમાં કયા કયા નથી આવતા આ મેન યાદ રાખો. આ 3 સિવાય તમામ કેટમાં આપણે લઈ જઈ શકીએ છીએ. સંરક્ષણ દળોના સભ્યો, સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને સેવકો. સુપ્રીમ કોર્ટ તો જ્યુડિશરી થઈ ગઈ એટલા. સંસદના સચિવાલયના કર્મચારીઓ. આ 3ને બાકાત કરીએ તો તમામ કેટો કેટ તમામ બાકી વિવાદો કેટમાં આપણે લઈ જઈ શકીએ. હવે એના ચેરમેનની નિમણૂક કોણ કરે છે? તો એક્ઝિક્યુટિવ કામ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ દ્વારા સભ્યો અને ચેરમેન બંનેનો અપોઇન્ટમેન્ટ થાય છે, પણ સીજીઆઈની રિકમેન્ડેશન જરૂરી છે. હાલમાં કેટલા સભ્યો છે? તો 1 અધ્યક્ષ, 16 ઉપાધ્યક્ષ અને 49 સભ્યો છે. હવે રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલ. તો આ કાયદો સંસદ દ્વારા લાવવામાં આવ્યો હતો. સંસદ દ્વારા લાવવામાં કાયદા દ્વારા જ એટ સેટ અને જેટ બન્યું છે. તો વહીવટી ટ્રિબ્યુનલનો અધિનિયમ કેન્દ્ર સરકારને સંબંધિત રાજ્ય સરકારોની ચોક્કસ વિનંતી પર, એટલે સ્ટેટ રિકમેન્ડ કરે કે અમને ટ્રિબ્યુનલ જોઈએ છે, આ માટે સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જોઈએ છે, તો સ્ટેટની વિનંતી પર કાયદો ઘડશે કોણ? સંસદ ટ્રિબ્યુનલ બનાવી શકે છે. કેટની જેમ સેટ રાજ્ય સરકારની તમામ જે બાબતો છે એના માટે ટ્રિબ્યુનલ બનાવે છે. પેલું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હતું, આ રાજ્ય સરકારના કર્મચારી. આના પણ ચેરમેન અને સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યના રાજ્યપાલ. અહીંયા રાષ્ટ્રપતિ પણ અહીંયા સીજીઆઈ નથી આવતો, કોણ આવે છે? સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા પછી કરવામાં આવશે. પછી છે જેટ, જોઈન્ટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. તો આ પણ 1985ના કાયદા હેઠળ જ બનાવવામાં આવેલ ટ્રિબ્યુનલ. જેટ એ એક રાજ્ય માટે વહીવટી ટ્રિબ્યુનલ દ્વારા ઉપયોગ લેવામાં આવતા તમામ અધિકાર ક્ષેત્રને સત્તાઓનો ઉપયોગ કરે છે. 2 કે 2 થી વધુ રાજ્યોના વચ્ચે આ ટ્રિબ્યુનલ બનાવવામાં આવે છે, જેને સંયુક્ત વહીવટી ટ્રિબ્યુનલ કહેવાય. આની આ પણ સંસદ દ્વારા જ બનાવવામાં આવે છે. હવે જેટના જે અધ્યક્ષ છે તો એના રાષ્ટ્રપતિ અપોઇન્ટ કરે છે, કારણ કે એક્ઝિક્યુટિવ હેડ છે આપણા. પરંતુ એ કોની સલાહ લેશે? તો જે તે રાજ્યો, 2 રાજ્યોના જે રાજ્યપાલ હશે બંનેના રાજ્યોના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને રાષ્ટ્રપતિ અપોઇન્ટ કરશે અધ્યક્ષ અને સભ્યો બંનેને. કેટમાં શું હતું? પ્રેસિડેન્ટ ને સીજીઆઈ. સેટમાં શું હતું? પ્રેસિડેન્ટ કોની રિકમેન્ડેશન પર? રાજ્યના રાજ્યપાલ સાથે. આમાં પણ રાજ્યના રાજ્યપાલ, પરંતુ સંબંધિત બંને જેટલા પણ રાજ્ય વચ્ચે બનાવવામાં આવી છે તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે મંત્રણા કરીને કરશે. હવે ભારતમાં ટ્રિબ્યુનલની વિશેષતાઓ શું છે? તો પહેલું એ કુદરતી ન્યાયના સિદ્ધાંત પર કામ કરે છે. કુદરતી ન્યાયનો સિદ્ધાંત શું આપણે જોઈએ તો ધારો કે એ ન્યાય આપવા બેઠો છે અને બી અને સી વચ્ચે વિવાદ થયો છે, તો એ ના તો એ બી ને ઓળખતો હોવો જોઈએ, ના સી ને ઓળખતો હોવો જોઈએ. એટલે એ નિષ્પક્ષ વ્યક્તિ હોવો જોઈએ, એને કહેવાશે કુદરતી ન્યાય.
સિદ્ધાંત. જો એ સી ને ઓળખતો હશે તો સી તરફ થોડો કેવો રહેશે, બાયસ રહેશે, એટલે કે સી ને ફેવરમાં જજમેન્ટ આપશે એમ. પરંતુ અહીંયા કુદરતી ન્યાયનો સિદ્ધાંત વાપરવામાં આવે છે. હવે એવું શા માટે કીધું કુદરતી ન્યાયનો સિદ્ધાંત? તો ધ્યાન રાખો કે ટ્રિબ્યુનલ જે છે એ કોર્ટ કરતાં કઈ રીતે અલગ પડે છે? તો કોર્ટમાં બધા જ જ્યુડિશરી મેમ્બર હશે, જ્યારે ટ્રિબ્યુનલમાં જ્યુડિશરી એક જ મેમ્બર હશે, બાકી બધા જ જે તે ક્ષેત્રના એક્સપર્ટીઝ હશે, જે તે ક્ષેત્રના નિષ્ણાંતો હશે. આવું શા માટે રાખવામાં આવ્યું? તો આની એક ખામી હતી કોર્ટની, કે તમામ વિષયોની જજોને તમામ વિષયો વિશે વધારે નોલેજ નહોતું. પણ ટ્રિબ્યુનલમાં જજ તો છે એ ન્યાય આપશે, પણ જે નિષ્ણાંતો છે એ તો જે તે ફિલ્ડના એક્સપર્ટ છે, તો એમને એ વિષયનું તમામ પૂરું નોલેજ હોય અને એકદમ પ્રોપર ન્યાય મળે એના માટે નિષ્ણાંતો અને જ્યુડિશરી બંને મેમ્બર છે. પછી સિવિલ પ્રોસિજર કોડને ફોલો નથી કરતું. પરંપરાગત અદાલતથી વિપરીત તેઓ સીપીસીમાં નિર્ધારિત કાર્યવાહી અને પુરાવાના કડક નિયમો બંધાયેલા નથી. એટલે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, પરંતુ પ્રોપર એ જ સ્ટેપ ફોલો નથી કરતા. વિષય કુશળતા. ટ્રિબ્યુનલનો એક મહત્વપૂર્ણ ભાગ એવા સભ્યોનો બનેલો હોય છે જેમની પાસે જે તે વિષયના અધિકાર ક્ષેત્રમાં વિશેષ કુશળતા હોય, એટલે કે જે તે ક્ષેત્રના કેવા હોય, એક્સપર્ટ મેમ્બર પણ આમાં હોય છે ટ્રિબ્યુનલ. પછી અર્ધન્યાયિક છે. તો ટ્રિબ્યુનલ જે છે સિવિલ કોર્ટનો પાવર ધરાવે છે. સિવિલ કોર્ટ શું કરી શકે? પુરાવા સાંભળી શકે, સાક્ષીઓની તપાસ કરી શકે, હકીકતોના તારણો કાઢી શકે. ટૂંકમાં સિવિલ કોર્ટ બધું જ કરી શકે, સમન કરી શકે, દંડ ફટકારી શકે, પરંતુ દંડની વસૂલી નહીં કરે. દંડની વસૂલી ખાલી સિવિલ કોર્ટ નહીં કરે. ટ્રિબ્યુનલ પણ દંડ ફટકારી શકે. ધારો કે એનજીટી છે તો એ પર્યાવરણને લગતો કોઈ કાયદો હશે તો એ દંડ ફટકારશે જે તે ઉદ્યોગપતિને કે ઉદ્યોગને, પરંતુ એ દંડ વસૂલી નહીં શકે. પછી અપીલની સત્તા. ટ્રિબ્યુનલમાં જે છે, ટ્રિબ્યુનલના નિર્ણયો સામે હાઈકોર્ટમાં અપીલ થઈ શકે છે. હવે જ્યારે આ કેસ આયો, ચંદ્રકુમાર કેસ બન્યો હતો, એમાં પહેલા કેવું હતું કે ટ્રિબ્યુનલમાં આપણે કોઈ ચુકાદો મળ્યો તો પછી ડાયરેક્ટ આપણે સુપ્રીમ કોર્ટમાં એને લઈ જઈ શકતા હતા. હાઈકોર્ટ વચ્ચેથી ગાયબ થઈ ગઈ હતી. એટલે એવું કહેવામાં આવતું હતું કે હાઈકોર્ટ બરાબર શું છે? ટ્રિબ્યુનલ. કારણ કે ટ્રિબ્યુનલના જે ચુકાદાઓ સામે ડાયરેક્ટ પેલા સુપ્રીમ કોર્ટમાં જવાતું હતું. પરંતુ ચંદ્રકુમાર કેસ થયો એમાં એવું કહેવામાં આવ્યું કે હાઈકોર્ટ બરાબર સુપ્રીમ કોર્ટ નથી. તો પહેલા હવે ટ્રિબ્યુનલનો જે ચુકાદો છે પહેલા હાઈકોર્ટમાં જશે, એના પછી સુપ્રીમ કોર્ટમાં એને લઈ જઈ શકાશે. સમય બંધિત નિરાકરણ. એટલે કે ટ્રિબ્યુનલમાં ન્યાયિક પ્રક્રિયા સામાન્ય રીતે પરંપરાગત કોર્ટ સિસ્ટમ કરતાં ઝડપી હોય છે. કેમ? કારણ કે સીપીસી સીઆરપીસી કોડને ફોલો કરતા નથી એ લોકો. તો ફટાફટ એક્સપર્ટીઝ બેઠેલા હોય તો એ લોકોને તો વિષયનું જ્ઞાન હશે, તો ફટાફટ ચુકાદો આવી જશે. હવે કોર્ટ અને ટ્રિબ્યુનલમાં વચ્ચે તફાવત શું છે? ટ્રિબ્યુનલ તો આમાં ખાલી જ્યુડિશિયલ મેમ્બર હશે, આમાં જ્યુડિશિયલ વત્તા એક્સપર્ટીઝ મેમ્બર હશે, બંને હશે. આ સીપીસી સીઆરપીસી કોડને ફોલો કરશે, સીપીસી સીઆરપીસી કોડને ફોલો કરશે નહીં. પછી આમાં સ્પીડી જસ્ટિસ મળશે, ઝડપી ન્યાય. પછી ટ્રિબ્યુનલ એ અર્ધન્યાયિક સંસ્થા છે. જ્યારે આ પ્રોપર કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા જ કામ કરશે, પરંતુ આ એટલું કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા કામ કરશે નહીં. અહીંયા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ ફોલો થશે, કુદરતી ન્યાયનો સિદ્ધાંત ફોલો થશે. પરંતુ ટ્રિબ્યુનલ શું મૂળ બંધારણમાં હતું
નહીં. તો ફટાફટ એકવાર રિકેપ કરી લઈએ. ટ્રિબ્યુનલ તો કયો આર્ટિકલ છે? ભાગ 14A, આર્ટિકલ 323A અને 323B. 323A શેના માટે છે? વહીવટી ટ્રિબ્યુનલ છે. એમાં કેટલી ટ્રિબ્યુનલ છે? એક તો કેટ, કેન્દ્ર લેવલના પ્રશ્નો સાંભળે. બીજું સેટ, રાજ્ય સરકારના કર્મચારીઓ. અને જેટ, 2 કે 2 થી વધારે રાજ્યો હોય એના માટે. પછી આ તમામ ક્ષેત્રો માટે. 323A માં કાયદો કોણ ઘડશે? તો ખાલી પાવર સંસદને છે. પણ 323B માં કાયદો કોણ ઘડશે? તો સંસદ વત્તા રાજ્ય વિધાનમંડળ બંને. પણ રાજ્ય વિધાનમંડળ તમામ વિષયો પર કાયદા ઘડી શકતી નથી. એના ક્ષેત્રમાં જે પણ છે વિષયો એનામાં જ કાયદો ઘડી શકે છે. મૂળ બંધારણમાં ટ્રિબ્યુનલની વાત હતી નહીં. ક્યારે આવી? 42મું બંધારણ સુધારો 1973. કોની રિકમેન્ડેશન પર? તો સ્વર્ણસિંહ કમિટી. આમાં ખાલી જ્યુડિશરી નહીં હોય, જ્યુડિશર વત્તા કોણ હશે? જે તે ક્ષેત્રના નિષ્ણાતો. હવે ઇશ્યુ શું છે? ટ્રિબ્યુનલ છે છતાં પણ આપણે જોઈએ છે કે પેન્ડિંગ કેસો એટલા જ છે કોર્ટમાં. તો એના ઇશ્યુ શું છે? તો પહેલું છે ઇન્ક્રીઝ ટ્રિબ્યુનલાઇઝેશન ઓફ જસ્ટિસ. તો સ્ટાન્ડર્ડ જ્યુડિશરી જે છે ઇન્ટરફિયરન્સ ઓફ ઇન જ્યુડિશરી, મતલબ કે કોર્ટની જે ક્ષેત્રો છે એમાં હે ને ટ્રિબ્યુનલ બાધા બને છે, વચ્ચે હસ્તક્ષેપ કરે છે એવું લાગે છે. પહેલો ટ્રિબ્યુનલ સાથે વિવાદ શું છે? તો એ સ્વતંત્ર નથી. હવે આપણે એવું કેમ કહીએ છીએ કે ટ્રિબ્યુનલ સ્વતંત્ર નથી? તેની અધ્યક્ષને સભ્યોની અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિનું આ એક્ઝિક્યુટિવ કામ છે. તો આપણે જાણીએ છીએ કે એક્ઝિક્યુટિવ કામ એ બધા કોની એડ એન્ડ એડવાઇસ પર કરે છે? ફોર્મ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. તો આમાં એક્ઝિક્યુટિવની દખલઅંદાજી છે અપોઇન્ટમેન્ટમાં અધ્યક્ષ અને સભ્યોની. તો આપણે કહીશું કે જ્યુડિશિયલ ટ્રિબ્યુનલ એ સ્વતંત્ર નથી, પહેલો પોઈન્ટ. પછી એ કોર્ટના જે ક્ષેત્રો છે એના વચ્ચે હસ્તક્ષેપ કરે છે એવું કહેવાય છે. પછી એક તો લેક ઓફ વર્કફોર્સ, ભરતીઓ નથી થતી એમાં પણ. વર્કફોર્સ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તો એના માટે ટ્રિબ્યુનલના આ બધા ચેલેન્જીસ છે. બેનિફિટ શું છે ટ્રિબ્યુનલનું? તો એક કોસ્ટ ઇફેક્ટિવ છે, ઓછો ખર્ચો છે એનો, સ્પીડી જસ્ટિસ મળે છે, ફ્લેક્સિબલ છે, બધા જ ક્ષેત્રો માટે ટ્રિબ્યુનલ છે, એક્સપર્ટીઝનો પણ આમાં સમાવેશ થાય છે. તો આ બધા શું છે એના બેનિફિટ. તો આજના